સુરતના રાંદેરથી સિંગણપોરને જોડતા કોઝવે પર પાણીની સપાટી ઘટતા કોઝવે ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. સુરતના વિયરની સપાટી ઘટતા કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો. કોઝવેના નુકસાનના દ્રશ્યો સામે આવ્યા. કોઝવે ડાઉન સ્ટ્રીમ એરિયાને ભારે નુકસાન થયું છે તો ગત વર્ષે આ નુકસાન થયું હતું. એજન્સીને સર્વેની કામગીરી સોંપવામાં આવી હતી, પરંતુ રિપોર્ટ આવે તે પહેલા ચોમાસું શરૂ થઈ ગયું. ઉપરવાસમાં આ વર્ષે પણ લાખો ક્યુસેક પાણી કોઝવેમાં છોડવામાં આવ્યું. કોઝવેને ભારે નુકસાન થવા પામ્યું હતું. મનપાના અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. રાંદેર અને સિંગણપોર જતા લોકોને ચકરાવો નહીં લેવો પડે તો 23 જૂને ઓવરફ્લો થતા કોઝવે બંધ કરાયો હતો. આ વર્ષે ચોમાસા દરમિયાન 50 દિવસ કોઝવે બંધ રહ્યો હતો. ઉપરવાસમાં વરસાદનું જોર ઓછું થતા કોઝવે ઓવરફ્લો થતા બંધ થયો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.